જામનગર જિલ્લાના કાલાવડમાં એસબીઆઈ બેંકના અધિકારી તરીકે ઓળખ આપી યુવાનને ફાઇલ મોકલી, જેમાં કાલાવડના યુવકને વિગત ભરવાની સાથે તેનું એકાઉન્ટ ખાલી થઈ જતા રૂપિયા 2,35,000ની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ। ડિજિટલ યુગમાં ભેજા બાદ શખ્સો દ્વારા નીત નવા પેત્ર રચી છેતરપિંડી આચરવામાં આવી રહી છે। આવા જ એક શખ્સનો જામનગર જિલ્લાના કાલાવાડ પંથકમાં રહેતા યુવાનને ટેલિફોનિક ભેટો થયો હતો। આરોપીએ એસબીઆઈ બેંકના અધિકારી તરીકે ઓળખ આપી વોટ્સએપ મારફતે યુવાનને એક ફાઇલ મોકલી હતી, જેમાં બેંકની સમગ્ર વિગતો ભરતા જ યુવાનનું બેંક એકાઉન્ટ ખાલીખમ થઈ ગયું। 2.35 લાખ રૂપિયાની છેતરપિંડી થયા મામલે કાલાવાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। વિગત અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ ખાતે કૃષ્ણા ટાઉનશીપ 4 માં રહેતા સુરેશભાઈ લાખાભાઈ વરણ નામના 34 વર્ષીય યુવાને આરોપી અમિત મિશ્રા નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર આરોપીએ પોતાના મોબાઈલ નંબરમાંથી સુરેશભાઈ લાખાભાઈ વરણને ગત તારીખ 16/7/2025ના સાંજના 6:01 વાગ્યે ફોન કર્યો। બાદમાં જણાવ્યું કે મેં અમિત मिश्रा एसबीआई बैंक न्यू बॉम्बे बोल रहा हूं અને तुम्हारा योनो एसबीआई का पासवर्ड बदल गया है, तो हम नया बना देते हैं और मैं आपके व्हाट्सएप में एक फाइल भेजता हूं, उस पर क्लिक करके फॉर्म भर देना एम बात કરી હતી। બાદમાં સુરેશભાઈના વોટ્સએપમાં યોનો એસબીઆઈ એપીકેની ફાઇલ આવી હતી। બાદમાં સુરેશભાઈએ આ ફાઇલ ઓપન કરી સીઆઈએફ નંબર તથા આઈએફએસ કોડ તથા એટીએમનો પાસવર્ડ વગેરેની ફરિયાદીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતા નંબર 939443740782 માંથી રૂપિયા 1,90,000 તથા રૂપિયા 45,000 પોતાના એકાઉન્ટમાં ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી લીધા હતા। આમ અપ્રમાણિકતાથી ઇલેક્ટ્રોનિક રેકોર્ડથી પાસવર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન છેતરપિંડી કરતા સુરેશભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેઓએ કાલાવડ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, જ્યાં આરોપી અમિત મિશ્રા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 66C 66D મુજબ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો। એસી, ફ્રીજ, એલઈડી ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ। ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં સરળ હપ્તે 0% વ્યાજ। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આરટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 7012630895। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ગરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।